નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભુજા ફાઉન્ડેશન PU38ની ટીમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડા અને SOS હોસ્પિટલ આસરાણા સ્ટાફ સાથે મળીને અને ગાધકડા ગામે આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ, જેમાં SOS હોસ્પિટલમાંથી ડોક્ટર યશ પટેલ ઓર્થોપેડિક વિભાગ દ્વારા 65 દર્દીની ઓપીડી, ડોક્ટર યોગેશ કાત્રિયા મેડિસિન વિભાગ 54 દર્દીની ઓપીડી, ડોક્ટર સંદીપ સોલંકી સર્જિકલ વિભાગ 44 દર્દીની ઓપીડી, ડોક્ટર કિરણ હડિયા ગાયનિક વિભાગ 85 દર્દીની ઓપીડી, ડોક્ટર જિજ્ઞાસા વાઘ ડેન્ટલ વિભાગ 22 દર્દીની ઓપીડી, ડોક્ટર હિના મકવાણા કસરત વિભાગ 19 દર્દીની ઓપીડી કરવામાં આવી, તેમજ નર્સ સ્ટાફ હાજર રહેલ, તેમજ અંબુજા ફાઉન્ડેશનમાંથી મહેશભાઈ છોટાળા અને PU38 ટીમ સ્ટાફ હાજર રહેલ। આ કેમ્પમાં ભમ્મર, મેરિયાણા, છાપરી, નવાગામ, વીજપડી, મંઢળા, ડેડકડી, ભોકરવા, ગાધકડા, દાધિયા અને હડીડા ગામના દર્દીઓએ લાભ લીધો। ડોક્ટર આશીષ લાખાણી, ઉમેદભાઈ ચાંદુ સુપરવાઇઝર તથા ગાધકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર સ્ટાફ હાજર રહીને ખૂબ સારી સેવા આપેલ। ખાસ હેલ્થ કેમ્પમાં પગ અને શરીરના દુખાવા, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, શરદી તાવ, સ્ત્રીઓ લગતા રોગો નિદાન, દાંતને લગતી સારવાર અને સામાન્ય બીમારીની સારવાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડા ટીમ દ્વારા દવાની વ્યવસ્થા કરેલ। આરોગ્ય કેમ્પ 289 દર્દીએ લાભ લેવા માટે આવ્યા। આ કેમ્પને સફળ બનાવવા અંબુજા ફાઉન્ડેશનના સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ઉમેદભાઈ, SOS હોસ્પિટલમાંથી જયેશભાઈ, ગામના મહિલા સરપંચ શ્રી પાયલબેન કલાણિયા તેમજ લીડ ખેડૂત કાંતિભાઈ ઠુમ્મર અને આગેવાનો ખૂબ સારો સહકાર આપી આરોગ્ય કેમ્પ સફળ બનાવેલ। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।